નમસ્કાર મિત્રો, ટેટ 1 પરીક્ષાનું જે નોટિફિકેશન છે એ જાહેર થઈ ગયું છે. કઈ તારીખે ફોર્મ ભરવાના છે, ક્યારે એક્ઝામ લેવાશે, સંપૂર્ણ વિગત આ તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ટેટ 1 એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું એટલે કે નોટિફિકેશન બહાર પડી ગયું છે. તો હવે પ્રાથમિક શાળાની અંદર જે નિમ્ન પ્રાથમિક શાળાની અંદર ટેટ 1ની જે પરીક્ષા લેવાય છે એના માટેનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે 14/10/2025ના રોજ જાહેર થઈ ગયું છે. તમે અહીં જોઈ શકો છો ટેટ 1ની જે પરીક્ષા છે એ નક્કી કરેલા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે આ જે આયોજન કરવામાં આવનારું છે. તો હવે અહીં જોઈ શકો છો જાહેરનામું બહાર પડવાની તારીખ 14/10/2025 છે અને વર્તમાનપત્રોની અંદર એટલે કે ન્યૂઝપેપરની અંદર તમારે જાહેરાત પ્રસિદ્ધ થવાની છે 15/10/2025ના રોજ અને ઉમેદવારોને રજીસ્ટ્રેશન કરવા માટેનો જે સમયગાળો છે એ 29/10/2025થી લઈ અને 12/11/2025 સુધી એ ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ફી ભરવાનો સમયગાળો 29/10/2025થી 14/11/2025 સુધી છે અને પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ તમારે ટેટ 1ની પરીક્ષા લેવાશે. આના માટેની લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1થી 5માં વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે ખાસ કરીને ટેટ 1ની જે પરીક્ષા છે એ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. હવે આના માટેની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી SSC પાસ અને તાલીમી લાયકાત માટે 2 વર્ષીય DLEDનો કોર્સ અથવા તો 4 વર્ષીય જે એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી આવે છે એનો કોર્સ કરેલો હોવો જોઈએ, PTC કરેલો હોવો જોઈએ અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો ફરજિયાત છે. અને એના માટેની ખાસ જોવા જઈએ તો પરીક્ષામાં બેસવા માટે આટલી લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ અને જે અંતિમ સેમેસ્ટરની અંદર હશે એ પણ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. હવે કસોટી માટેનું જે માળખું જોવા જઈએ તો કુલ હેતુલક્ષી એટલે કે MCQ આધારિત રહેશે અને એની અંદર 150 પ્રશ્નો પૂછાશે. સમયગાળો 120 મિનિટનો રહેશે અને આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે અને આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને દરેક પ્રશ્નના કુલ 4 વિકલ્પ આપવામાં આવશે. એમાં નકારાત્મક ગુણ મૂલ્યાંકન રહેતું નથી અને આ રીતે જે અભ્યાસક્રમ જાહેર કરેલો છે એ આધારિત રહેશે. અને ફીની વાત કરીએ તો 250 રૂપિયા ફી છે કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની અને જનરલ કેટેગરી માટે 350 રૂપિયા છે અને ફી ભરવાની પદ્ધતિ પણ જોઈ શકો છો. પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો અનુકૂળતા એ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે એ રીતે રહેવામાં આવશે અને પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે ગુજરાતી, અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી, હિન્દી માધ્યમ માટે હિન્દી રહેશે. બરાબર, તો આ રીતે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ અભ્યાસક્રમ પણ જાહેર કરેલો છે. જે આગળ જણાવેલું છે એ જ પ્રમાણેનું તમારું આ પ્રશ્નપત્ર રહેશે.